તરીકે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા માટે અનેકવિધ કાયદાઓ આપણે રાજ્યની અંદર લાવ્યા છે અને જેના કારણે આજે ગુજરાતની શાંતિ, સલામતી અને સુરક્ષા એ અકબંધ રહી છે. રાજ્યની અંદર આપણે પાસા એક્ટની અંદર સુધારો, આપણે આના ઉપરાંત ગૌ હત્યાના સંદર્ભમાં, આના ઉપરાંત નશાબંધી અને હુક્કાબંધી માટે, ઉપરાંત ચેઇન સ્નેચિંગ માટે અને ગુંડા નાબૂદી ધારો, આવા અનેકવિધ કાયદાઓ લાવ્યા છે. આ સરકાર એ નિર્ણાયક સરકાર છે અને પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિના આધાર ઉપર 6.5 કરોડ ગુજરાતના તમામ વર્ગની રક્ષા કરવી, સુરક્ષા કરવી એ આ રાજ્ય સરકારનું પ્રથમ લક્ષ્ય છે અને આ લક્ષ્યને સુધી પહોંચતા માટે ક્યાંક કાયદાકીય નાના મોટા અવરોધો હતા તો સમયાંતરે એ અવરોધોમાં સુધારો કરી જરૂર પડી, આવશ્યકતા પડી નવા કાયદાના માધ્યમથી આ ગુજરાતની પ્રગતિ અવિરતપણે ચાલુ રહે તે માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગત વિધાનસભાની અંદર ગુજરાતના ખેડૂતો અને કાયદેસર જમીન માલિકોના હિતોના રક્ષણ માટે એના માટેની પ્રબળ સંકલ્પબદ્ધતા સાથે જે આવા લેન્ડ ગ્રેબિંગ ભૂમાફિયાઓની શાન ઠેકાણે લેવા માટે એક ઐતિહાસિક કાયદો જે આજ દિવસ સુધી ગુજરાત વિધાનસભાની અંદર હતો નહીં, એ કાયદો બનાવી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એના સંદર્ભમાં સતત ફોલોઅપ કરી અને આજે એના અમલીકરણની દિશામાં જ્યારે આગળ વધવાનું છે ત્યારે ગુજરાતની અંદર આ ઐતિહાસિક કાયદાના માધ્યમથી, આ નિર્ણાયક સરકારના માધ્યમથી લોકોની શાંતિ, સલામતી અને સુરક્ષામાં અનેક ગણો વધારો થશે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું કે આ પત્રકાર પરિષદને સંબોધે. અગાઉ સરકારે કાયદો વ્યવસ્થા અને સલામતીના પ્રશ્ને જે ખાતરીઓ આપી હતી અને ગત વિધાનસભામાં એ કાયદાઓના બિલને લાવીને અમે પોલિટિકલ વિલ સાથે કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે, મોદીજીનું ગુજરાત છે અને આ ગુજરાતમાં માફિયા, પછી ગુંડાના માફિયા હોય કે લેન્ડ માફિયા હોય, આ બધાને કંટ્રોલ કરવા માટે નાનામાં નાના માણસને સલામતી બક્ષવા અમે કાયદા પસાર કર્યા પછી ઝડપથી એની અમલવારી થાય એ દિશામાં સરકારે દરેક કાયદાના આગળના સ્ટેજને અમે રિવ્યૂ કરતા નિર્ણય કરતા આગળ વધી રહ્યા છે. આજે મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતમાં પહેલી વખત લેન્ડ ગ્રેબિંગ એક્ટ એની અમલવારી આજથી આપણે શરૂ કરીએ છીએ અને આ કાયદામાં આપણે કોઈ પણ વ્યક્તિ એની મિલકતમાં, પછી જમીન હોય, મકાન હોય, ઓફિસ હોય, કોઈ પણ મિલકત, એ મિલકતમાં કોઈ ગેરકાયદેસર ઘૂસી જતા હોય, પડાવી લેતા હોય, બારોબાર દસ્તાવેજ બનાવી દેતા હોય, એ બધા લોકોની સામે આ કાયદાની અસરકારક અમલ માટે આખી વ્યવસ્થા બનાવી છે. એટલે આજથી આ કાયદો અમલમાં આવે છે. જે કોઈ આ ફરિયાદ કરવી હોય એ વ્યક્તિ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ દસ્તાવેજો સાથે કરશે. 7 અધિકારીઓની કમિટી બનાવી છે. કાયદામાં જ જોગવાઈ એવી છે કે એને દર 15 દિવસે ફરજિયાત મીટિંગ કરવાની રહેશે. એમાં આ એની ફરિયાદની ચકાસણી રેવન્યુ,
પોલીસ એટલે કે ક્રિમિનલ એક્ટ, સિવિલ કાયદાઓ, રેવન્યુના કાયદાઓની ચકાસણી કરી અને આ ફરિયાદ વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે. ગેરવ્યાજબી હોય તો ફરિયાદ કાઢી નાખવામાં આવશે, વ્યાજબી હશે તો એની ફર્ધર કાર્યવાહી પોલીસને સોંપવામાં આવશે. 15 દિવસ, દર 15 દિવસે મિટિંગ થશે. 21 દિવસમાં આ કમિટીએ નિર્ણય લઈ લેવાનો રહેશે. એટલે એને પણ સમય મર્યાદામાં બાંધ્યા છે આપણે. નહીતર ફરિયાદ આવે, કમિટીઓ મળતી રહે, મહિનાઓ સુધી એના નિર્ણય ન થાય. એને બદલે મેં કીધું એમ 15 દિવસે મિટિંગ, દર 15 દિવસે 21 દિવસમાં એને નિર્ણય કરી લેવાનો રહેશે કે આ ફરિયાદ સાચી છે કે ખોટી. સાચી ફરિયાદ હશે તો એને પોલીસને FIR નોંધવાની સૂચના આપશે. પોલીસ 7 દિવસમાં ફરજિયાત એની FIR નોંધી દેવાની રહેશે. એને એટલે કેસ કરી દેવાનું રહે, ધરપકડ કરવાની રહે, એને કોર્ટમાં પેશ કરવાનું રહે. કોર્ટ 6 મહિનામાં, વિશેષ અદાલતો આની આપણે બનાવી છે અને નામદાર હાઈકોર્ટે આપને મદદ પણ કરી છે. અને ઝોન વાઇઝ, આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ, દરેક ડિસ્ટ્રિક્ટમાં આ અદાલત કોર્ટમાં જ, જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં જ એની વિશેષ કામગીરી ચાલશે અને 6 મહિનામાં એ કોર્ટ પણ ફેસલો આપી દેશે. અને આમાં આપણે જે સજાની જોગવાઈ કરી છે એ પણ તમે બધા જાણો છો કે ઓછામાં ઓછા 7 વર્ષ કેદની સજા, 10 થી 14, 7 વર્ષથી નીચે હોય છે એ જામીન લાયક હોય છે, 7 ઉપર જામીન લાયક નથી હોતા. એટલે આ જામીન લાયક તો નહીં બને, પણ 10 વર્ષ ઓછામાં ઓછી સજા અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની સજા. એટલે બહુ કડક કાયદો આપણે બનાવ્યો છે. 6 મહિનામાં જ કોર્ટમાં આ વિષય પૂરો થઈ જશે. એટલે એક જેને કહીએ કે બહુ કડક નિર્ણય છે. અસંખ્ય ફરિયાદો, માથાભારે લોકો ગમે તેની જમીન, નાનો ખેડૂત હોય એની જમીન પચાવી લે, મોટા શહેરોમાં ના સામાન્ય માણસ અને એને મિલકતો પડાવી લે. આવા બધા કેસોમાં ખોટા દસ્તાવેજો બને, ખોટા બાનાખતો બને છે. એ સંદર્ભમાં આ કાયદો ખૂબ અસરકારક રહેશે. અને જે રીતે એટ્રોસિટી એક્ટમાં છે કે આક્ષેપ પૂરા કરવાની જવાબદારી એ જેના ઉપર થયા છે એની રહેશે. એટલે આમાં પણ ભૂમાફિયાની જવાબદારી રહેશે કે ભાઈ આ મકાન કે આ જમીન મારી છે, એ એને પુરવાર કરવાનું રહેશે. એટલે બધી રીતે આપણે જે ખેડૂતો છે, જે મકાન માલિક છે, એ બધાના હિતમાં એને નજરમાં રાખીને આપણે આ કાયદો બનાવ્યો છે. એની અમલવારી હવે આજથી શરૂ થશે. બધા હુકમ, GR, નોટિફિકેશન એ બધું થઈ ગયું છે. અને આજથી તમારા પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એ છે કે આની બોડી જો પ્રસિદ્ધિ થશે તો જે લોકો ઇફેક્ટેડ લોકો છે એ આનો લાભ લઈ શકે. એટલે એપ્લાય કરવા માંડે. અને પ્રોસિજર મેં તમને સમજાવી છે એ મુજબ એ પ્રોસિજરમાં કલેક્ટરને અરજી કરવાની રહેશે અને 7 અધિકારીઓની કમિટી દર 15 દિવસે મળશે. 21 દિવસમાં એ ડિસ્પોઝ કરશે, 7 દિવસમાં FIR થઈ જશે અને 6 મહિનામાં એ કેસ. નહીં તો શું થાય છે, ઘણી વખત સિવિલ કેસ બનતા હોય છે. એટલે માની લો કોઈની બહુ કિંમતી જમીન છે, એમાં કોઈ રોડા નાખી દે. હવે ઓલા માણસની કિંમતી જમીન ડિસ્પ્યુટમાં પડી જાય. ડિસ્પ્યુટમાં પડી જાય એટલે વર્ષો સિવિલ કોર્ટમાં નીકળી જાય. વર્ષો સિવિલ કોર્ટમાં નીકળે એટલે માણસ દબાય છે આવા તત્વોથી. એટલે સેટલમેન્ટ કરે અને કારણ વગરના એ પોતાની માલિકીની જમીન, જાયદાદ, મિલકત અને
ઓલા લુખા તત્વો એનો લાભ ઉઠાવી અને સેટલમેન્ટના પૈસા એટલે કે તોડ કરતા હોય છે. આ બધું બંધ કરવા માટે આપણે એક ટાઈમ બાઉન્ડ આખી સિસ્ટમ બનાવી છે અને કાયદાનો આધાર લઈ અને એને આપણે મજબૂત બનાવ્યું છે. તો આપના માધ્યમથી આ વાત ખૂબ બોડી પ્રસિદ્ધિ થાય તો જે લોકો ભોગ બન્યા છે એ બધા લોકોને ઝડપથી ન્યાય મળે એટલા માટે ખાસ આજે સવારે આ પ્રેસ કોન્ફરન્સનો આગ્રહ રાખ્યો છે અને આપ સૌ આવ્યા, આપનું સ્વાગત છે. એવા કેસો હવે આવશે ને. અત્યારે સિવિલ કેસ કોર્ટમાં ચાલતા હોય છે. કહું છું એ જ કોર્ટમાં ચાલતા હોય ને, આપણી પાસે ન હોય. લોકો અત્યારે જૂના કાયદા મુજબ મેં કીધું ને કોર્ટમાં કેસ કર્યા હોય, સિવિલ મેટર બને એટલે લાંબો સમય સુધી ચાલે અને એને કારણે આ બધા પ્રશ્નો થાય છે. એને આપણે ટૂંકું કરવા આ કાયદો લાવ્યા છે. ને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એને અલગ જજોને જવાબદારી અને એ લોકો આને અલગ રીતે સાંભળશે. એમાં નહીં આવે. એટલા માટે એ જે ભાડુઆતના અલગ કાયદા છે. આ લેન્ડ ગ્રેબિંગ એટલે જ આ જે કલેક્ટરની કમિટી બનાવી છે ને એ પહેલા તો નક્કી કરશે કે આ ગ્રેબિંગ છે કે આ અંદરનો ઝઘડો છે. લેન્ડ ગ્રેબિંગનો મતલબ એ જ થાય છે કે દાખલા તરીકે કોઈ જગ્યા છે કોઈ ખેડૂતની અને હાવ અમથા ઘરી જાય છે, ખોટું એકાદું બાનાખત દેખાડે એટલે આ કમિટી એની પાસે દસ્તાવેજો માંગશે. એ સાચા દસ્તાવેજો પ્રોડ્યુસ નહીં કરે તો એ લેન્ડ ગ્રેબર જ છે એમ માનવામાં આવશે. ભાડુઆતનો તો શું છે, વર્ષોથી ભાડુઆતો હોય છે એટલે એનો આજના કાયદાઓ મુજબ એનો રાઈટ બનતો હોય છે. અને ઘણી વખત ભાડુઆત અને મકાન માલિકના ડિસ્પ્યુટ તો આજે વર્ષો જૂનું ભાડુઆત હોય, ભાડું ન જીવવું હોય એટલે એના ડિસ્પ્યુટ ચાલતા, એના કાયદા અલગ છે એટલે એને આનો સંબંધ નથી. એક મિનિટ ભાઈ, રાજકારણી એ રીતે વાત અમે નથી કરતા. જો તમે ગમે તે હશે આમાં, ગમે તે હશે પછી એ ગમે તેવી વક ધરાવતો હશે, ગમે તેવો માથાભારે હશે, આ કાયદા તો જે રીતે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અને નીચલી કોર્ટોમાં ચાલતા હોય છે એ રીતે જ આમાં કેસ ચાલશે. જો એના માટે વિકલ્પ કોર્ટ તો છે જ, જૂના બધા કાયદા ઉભા જ છે. આ તો એક વિશેષ આપી છે એટલે એવું માનવાનું કારણ નથી. ત્યાં આગળ દસ્તાવેજો આધારિત નિર્ણય થશે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.